જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 50. લોકવાયકાનું અધૂરું વાક્ય છે કે જે છે તે આ દેહમાં જ છે. તો વાત બરાબર છે, પણ જે છે તેને પહેલા નિર્ણય નિરખો અને પછી આ પિંડમાં જુઓ. આ પરમાત્માના જ્ઞાનીનું વાક્ય પૂરું કહેવાય છે. કારણ કે પરમાત્માના જ્ઞાનીથી ભ્રમણા જાય અને અધૂર્યા જ્ઞાનીથી જીવની ભ્રમણા વધે. કોઈ કહે કે આત્મા ઈ જ પરમાત્મા, તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે પિંડ વસે તે આત્મા અને પિંડ બ્રહ્માંડથી ન્યારા વસે તે પરમાત્મા. કારણ કે તેને પરમાત્માને નિર્ણય નિરખેલ હોય તે કહી શકે. અને આપણને પણ કોઈ નિર્ણય બ્રહ્મને દેખાડે તો આપણી ભ્રમણા જાય. કારણ કે આપણને પણ કોઈ નિર્ણય દેખાડે તો આ સોહમ પુરુષ કોણ છે તેને પણ જોવાઈ જાય કે આ સોહમ પુરુષ તો દેવોનું ઘર છે. કારણ કે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે એક પરમાત્માને જોઈ લે એટલે બધું જ જોવાઈ જશે. તો બધું જોવાઈ જતું હોય તો જ કે ને. બીજું, કોઈ અજ્ઞાની કહેતો હોય કે પરમાત્મા ઈંડાકાર છે, તો તેને કહો કે તે નયનોથી જોયેલા છે કે પરમાત્મા ઈંડાકાર છે. અને તે ઈંડ આકારમાં સફેદ બિંદુ છે અને તેની ઉપર ત્રાટક કરવું. તો હે ભાઈ, તે આ બધું નયનથી દર્શન તમે કરેલ છે કે તે બનાવેલ ફોટા ઉપરની વાત કરે છે? પણ ભાઈ, ત્રાટક વસ્તુ તો એવી છે કે કાચ પણ તૂટી જાય છે. તો પરમાત્માના સત્ય જ્ઞાનીઓના મત છે કે પરમાત્મા નિરાકાર છે. તો તમે ઈંડાકારની વાત કરો છો તો તમે એ નયનોથી જોયેલા છે? હા, જરૂર. દેવોનું ઘર જેને સંતો સોહમ પુરુષ કહે છે, જેને આદિ બ્રહ્મ પણ કહેવાય છે. જે પરમાત્માના જ્ઞાનીઓ નિરખેલ પરમાત્મા પુરુષથી પુરુષની ઉત્પત્તિ થઈ તે ઈંડાકાર જરૂર છે. અને તે જ્યોતિ સ્વરૂપ પણ છે. જો કે નજરે નિરખેલ હોય તે કહે છે કે શિવ અને શક્તિ બંને જ્યોતિ સ્વરૂપ જ છે. પણ તે પરમાત્મા નથી કે તેને ભજવાથી જન્મ મરણમાંથી મુક્તિ મળે. હા, જરૂર. આવું બધું કરવાથી જીવને 84 લાખ યોનિમાં જન્મ મરણમાં જવું પડે. કારણ કે આ ઈંડાકાર જે છે તેણે જ આ 84 લાખ યોનિનો ખેલ બનાવ્યો છે. તો હે માનવ, પહેલા નજરે નિરખો, પછી પિંડમાં જે કરવું પડે તે કરો. જોજો, આવા આંધળા તમને જમના તેડા કરાવશે અને મહામૂલો મનુષ્ય દેહ પૂરો ન થઈ જાય. મનન કરો. આવા જગધૂતા આંધળા અને અધૂરિયાના જ મેળા મંડપ ભોળા જીવને લૂંટવાના હોય છે. રામ ભરોસે. અમારા સદગુરુની વાણીના શબ્દો કહે છે કે હે જીવ, જો તું મોક્ષ પામવા માંગતો હોય તો તું સાચો પ્રેમ ઈશ્વરને કર. આ જગતમાં તું ગમે તેને પ્રેમ કરીશ, પણ તે ઘડીપલનો સ્વાર્થી પ્રેમ છે. અને ઈશ્વર સાથેનો પ્રેમ બિનસ્વાર્થી પ્રેમ છે, સદાને માટેનો પ્રેમ છે. કેમ કે પ્રેમ એટલે જ પરમાત્મા. એ જ સૌના માલિક છે. એ જ આપણા માતા પિતા વિધાતા છે. અને એ નથી પાતાળની અંદર કે નથી બહાર કે નથી આકાશની ઉપર. એ તો સદા આપણી પાસે જ છે. તો હે માનવ, તું ઈશ્વરને ક્યાં ક્યાં ખોજતો ફરે છે? ઈશ્વરને પામવા માટે ભલે તમે ગમે તેટલા જપ તપ બહુ કરો કે એકાંતે જઈને સદા રહ્યો, પણ સદગુરુના સંગ વિના એ આપણા દિલમાં નથી આવતા. સદગુરુ પ્રવીણરામ કહે છે કે જો જીવ આ દુનિયાની બધી જ લાલચ છોડે અને સત્ય જ્ઞાની સદગુરુના શરણે જીવ પડે તો એ જીવ નિશ્ચયથી પરમ સુખધામ પહોંચી શકે. જય સદગુરુદેવ. જો તું મોક્ષ પામવા માંગતો હોય તો કરી લે પ્રેમ સાચો ઈશ્વરુને. એ જ માલિક છે, એ જ માતા પિતા વિધાતા છે. જો તું મોક્ષ પામવા માંગતો હોય તો નહીં પાતાળ અંદર બહાર, નહીં આકાશની ઉપર, સદા તે પાસે છે. તું ક્યાં શોધવાને જાય છે? જો તું મોક્ષ પામવા માંગતો હોય તો કરી લે પ્રેમ સાચો ઈશ્વરુને. કરો જપો નામ તપ ભારી, રહો જઈને સદા એકાંતમાં.
સદગુરુ સંગ વિના એ દિલમાં નથી આવતા. જો તું મોક્ષ પામવા માગતો હોય તો કરી લે પ્રેમ સાચો ઈશ્વરને. પડે જો એના શરણોમાં છોડે દુનિયાની સર્વ લાલચ. હે પ્રવીણ રામ નિજયથી પરમ સુખ ધામ પામે રે. જો તું મોક્ષ પામવા માગતો હોય તો કરી લે પ્રેમ સાચો ઈશ્વરને. રામ ભરોસે. તો સદગુરુ સમજાવે છે કે નિજ નિર્ભેદ એ પરમાત્માના ઘરના છે, જે વિધિ નિષેધ બંનેથી તે ન્યારા અને સર્વમાં અને પાછા સર્વથી પાર છે. નિજ મનથી નિજના રંગ ભાસે અને નિજ પ્રભુ મન રંગથી ન્યારા છે. જેમ નભ વ્યાપક તેમ ઘટ મઠમાં વ્યાપક, જે અંદર બહાર તે એકનો એક જ છે. મન એ તો રંગ પતંગ, એટલે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ એ મનની ધારા છે. તો એ ભૂલો. નિત્ય અનિત્ય એ મનના રંગ સમજો, જે સારા રંગ જડ છે. નિજ મન ચેતન તો આદિ અંત મધ્ય છે, પણ આપ તો નિરાધારને લખો, જે નિજમાં મનના લેશ માત્ર નહીં. એ તો સદા એક ધાર રહે છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે સતચેતન નિજ સતગુરુ અગમ અપારા છે. તો સદગુરુ કૃપાથી દાસલાલ એ નિજ ચેતનને પ્રત્યક્ષ જાણ્યા. જય સદગુરુદેવ. નીચ નીરા ભેદયો મારા વિધિ નિષેધ બેઉ તે ન્યારા. તે સૌમાં સૌ પાર રે. નીચ નિરભેદય મારા નીચ મનથી મનના રંગ ભાસે. માના રંગથી નીચ ન્યારા. જે મન વ્યાપક ઘટ મઠમાં જ્યાં અંદર ત્યાં બાર. નીચ નિરભેદયો મારા. મન રંગ જાગ્રત સ્વપ્ન સુસોપ્તિ. જાણ ભૂલ મન ધારા. નિત્ય અનિત્ય સમજ રંગ મનના. મન રંગ રે જડ સારા. નીચ નિરભેદયો મારા. નીચ મન ચેતન યાદી. નિજ મન ચેતન યાદી અંત મધ્ય. આપ લખી નિર્ધારા. મનના લેશ નહીં નિજમાં. સદા રહે એક ધારા. નીચ નિર્ભેદયો મારા. પ્રવીણ રામ ગુરુ સતચેતન નિજ. સદગુરુ યગમય પારા. દાસ લાલ તે નિજ ચેતન. પ્રત્યક્ષ જાણનહારા. નીચ નિર્ભેદયો મારા. રામ ભરોસે. તો હે સાધુભાઈ, સત્ય નિર્ણય તો સર્વથી પાર છે. માયાના ઉદય જ અસત માયાથી છે, અને ચેતન તો એક સારા સર્વમાર્ય છે. જે જોયેલું કહેવામાં આવે એ જ સર્વ કાળના પ્રસારા છે. જે કંઈ આ સૃષ્ટિ ઉપર રૂપ રંગ દેખાય છે એ બધા માયાના બંધન છે, અને એને જાણનારા ન્યારા છે. આ દેખાવ બધો એ જાગ્રત કહેવાય. બીજો બધો સ્થૂળ વિસ્તાર છે, જેના ઉલટ સ્વપ્ન સૂના હોય છે, એટલે ખોટા હોય છે. પરંતુ સમક્ષ રૂપ એ જ એક ધારા છે, જ્યાં જોવું સાંભળવું બંને મટે. એ સુસુપ્તિ સમાન અંધારા, જે કહેવા માત્ર શૂન કહેવાય, એમાં હાથ ન લાગે લગાર. એટલે અંધારામાં ભટકવાથી કશું જ હાથ નથી આવતું.
કેમ કે સત્ય સમજાતું નથી. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ માયા નિરાકારથી આકાર છે. ચેતન છતાં સૌને ચેતાવે. જેમાં લોહ ચુંબક આધાર છે, તો બોધક બોધ એક જ છે. જે કહીએ છે એ અમારા નિશ્ચય છે. એમ સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ જ એક સુખ આપનારા છે. તો દાસલાલ એવા ગુરુને જાણ્યા. જય સદગુરુદેવ. સાધુભાઈ નિર્ણય સરવ પાર, માયા ઉદય સતજ માયા, ચેતન રહે એક સાર. સાધુભાઈ નિર્ણય સરવ પાર, દેખ્યું સાંભળ્યું કયામાં આવે, એ સર્વ કાળ પ્રસાર. જે કય રૂપ છે તે માયા બંધન, એની જાણનારા ન્યારા. સાધુબાઈ નિર્ણય સરવ પાર, દેખાવ માત્ર જાગ્રત કહીએ, બીજું સર્વ સ્થૂળ વિસ્તાર. સાધુબાઈ નિર્ણય સરવ પાર, તે ઉલટ સપન હોય સુના, સૂક્ષ્મ રૂપ એ જ ધારા. સાધુબાઈ નિર્ણય સરવ પાર, જોવું સાંભળવું મટે બેવું, સુસુપ્તિ સમય અંધારા. કહેણ માત્ર સુન કેવાય, હાથ ન લાગે લગાર. સાધુબાઈ નિર્ણય સરવ પાર, જાગ્રત સ્વપ્ન સુસુપ્ત એ માયા નિરાકાર આકાર. ચેતન છતાં ચેતાવે સૌને, જેમ લોહ ચુંબક આધાર. સાધુભાઈ નિર્ણય સરવ પાર, બોધક બોધ એક જ કહીએ, નીચે જ અમારા. સાધુભાઈ નિર્ણય સરવ પાર, પ્રવીણ રામ સદા સુખ આપનારા. દાસલાલ એવા ગુરુને જાણ્યા. સાધુભાઈ નિર્ણય સરવ પાર. રામ રામ. તો હવે સદગુરુની આરતી કરતા શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, તમારી આરતી ઝગમગ ઝગમગ થાય. તો પહેલા તો આરતી એટલે શું? તો આરતી એટલે આપણને સદગુરુ પાસેથી જે સત્ય જાણવા મળ્યું તેના વખાણ. આપણે આપણા આર્ત એટલે અંતરથી હૃદયથી વખાણ કરીએ તે. તો એવું કહેવા માંગે છે કે સદગુરુના જ્ઞાનના પ્રકાશ આ જગતમાં પડતા જાણે ત્રણેય લોકથી પરનું જ્ઞાન આ જગતમાં ગુંજી રહ્યું છે. જે દેવોના જ્ઞાનથી આગળનું જ્ઞાન, પરમ જ્ઞાન અમને જાણવા મળ્યું. તો અમે અંતરથી દુઆ કરીએ કે હર કોઈ આ સત્ય જ્ઞાન જે પરમ જ્ઞાન છે તે ચોથા લોકનું પરમ જ્ઞાન વિજ્ઞાન જાણી શકે અને જન્મ મરણથી મુક્ત થઈ શકે. પછી કે છે કે સદગુરુને સુશોભિત થાળ ધરાવું, કે જે આ સૂરજ ચંદ્ર તારાગણ જ્યોતિ બહુ ભારી ઝલકે છે એના કરતા પણ સદગુરુના જ્ઞાન શોભા મંજિલ ન્યારી છે. જેમ સિંધુ નદીને તીર્થ જલ જારી પરમ સુખ ગંગાકારી છે. સદગુરુના ગુણ તો જાણે પુષ્પ અપાર વિધિ પૂજન એ તો કમળ ગુલાબની ક્યારી છે. આ ભૂમિ ઉપર જ્યાં સદગુરુના ચરણ પડે ત્યાં એ રજ સદગુરુની ચરણ રજ બની જાય. એ રજના કુમકુમ તૈયાર તિલક બને. એ વૃક્ષ સમ સદગુરુ જ્ઞાનની સુગંધ પણ કેસર સમ ગુણકારી મન ભાવન બીજ સહિત વહે. એટલે એક પછી એક જ્ઞાનના ગુણ નીકળ્યા જ કરે. એવા અમારા સદગુરુને ષટરસ મેવા બહુ જ ભાતના રસાળા ભોગ ધરાવીએ અને સદગુરુની મીઠી મધુરી વાણીને આ પાંચ તત્વના તન ઘરની વાણી પણ હજારો વખત વંદન કરે. તો સદગુરુની સ્તુતિ તો શાસ્ત્રો, વેદ, પુરાણ, સ્મૃતિ, સિદ્ધાંત, વેદાંત પણ
વિચારે અને ઋષિ મુનિઓ અને સંતજન અવતાર પણ ગાય છે. સુરનર, અસુર, ગાંધર્વ, કિન્નર, સંસારીઓ પણ સર્વે આરતી ગાતા બહુ ભીડ લાગે એવા અનુપ અખંડી અવિરત આરતી સદગુરુની નિત્ય સાંજ સવાર થાય છે. તો એ ત્રિલોકી દેવના જ્ઞાન આપતા સદગુરુની આરતી છે, જે સાંજ સવારને 10 વાગ્યે શરણાઈને શંખ ને ઝાલર ને વાગે છે. તે આખા વિશ્વરૂપમાં વૈરાટ ભાવમાં શ્રદ્ધા ભક્તિ પુકારી છે, જે સોહમ વૈરાટની વાત કરી છે. જાગતા, સૂતા, ઉઠતા, બેસતા દંડવત પરિક્રમાકારી શ્વાસ ઉશ્વાસમાં ધન ધન તન મન અર્પણ કરીએ. સદગુરુ પ્રવીણરામ કહે છે કે સમર્થ સત સ્વરૂપ સચ્ચિદાનંદ અપાર છે. તો આ દાસલાલ વિધિવત પ્રણામ કરે છે, જે સદગુરુની બલિહારી છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. જગમગ જગમગ થાય આરતી, સદગુરુદેવ તમારી આરતી, સદગુરુદેવ તમારી આરતી, સંત ગુરુ પર બ્રહ્મ ઈશ્વરને આરત અરજયો મારી, સદગુરુદેવ તમારી આરતી, થાળ ધરાવું સુશોભિત સુંદર, મંજિલ શોભા ન્યારી, મંજિલ શોભા ન્યારી, સુરસ તારા ગણ જ્યોતિ, દીપ લાગે બહુ ભારી, જગમગ જગમગ થાય આરતી, સદગુરુદેવ તમારી, સિંધુ નદી તીરથ જલ જારી, પરમ સુગદ ગંગાકારી, પુષ્પય પાર્વતી બહુ પૂજન, કમળ ગુલાબની ક્યારી, જગમગ જગમગ થાય આરતી, સદગુરુદેવ તમારી, ભૂમિ રજકુમા કુમ બહુરંગી, તિલક બને તૈયાર, વૃક્ષ ગંધ કેસર મન ભાવન, બીજ સહિત બ્યારી, જગમગ જગમગ થાય આરતી, સદગુરુદેવ તમારી, સટરસ મેવા બહુ ભાતના, લાગે ભોગ રસવારી, વાણી 5 જીવ તન ઘરની, વંદન કરું હજારો વાર, જગમગ જગમગ થાય આરતી, સદગુરુદેવ તમારી, શાસ્ત્ર વેદ પુરાણ સ્મૃતિ, સિદ્ધાંત વેદાંત વિચારી, ઋષિ મુનિ અવતાર સંત જન, ગાય સ્તુતિ બારી, જગમગ જગમગ થાય આરતી, સદગુરુદેવ તમારી, સુર નર અસુર ગાંધર્વ કિન્નર તે, લાગી ભીડ સંસારી, લાગી ભીડ સંસારી, અનુપ ખંડિત અવિરત આરતી, નિસ્દિન સાંજ સવારે, જગમગ જગમગ થાય આરતી, સદગુરુદેવ તમારી, 10 વાગે શરણાઈ અને શંખ, લાગી રહી જણકારી, વિશ્વરૂપ વિરાટ ભાવમાં,
શ્રદ્ધા ભક્તિ પુકારી જગમગ જગમગ થાય આરતી સદગુરુદેવ તમારી જાગતા સુતા ઉઠતા બેસતા દંડવત પરિક્રમા કરી શ્વાસ ઉશ્વાસમાં જીવન ધન એ તન મન અર્પણ કરી રે જગમગ જગમગ થાય આરતી સદગુરુદેવ તમારી પ્રવીણ રામ સમર્થ સત સ્વામી સચ્ચિદાનંદ અપાર દાસલાલ ના પ્રણામ વિધિવત સદગુરુની બલિહારી જગમગ જગમગ થાય આરતી સદગુરુદેવ તમારી રામ ભરોસે